તો નમસ્કાર મિત્રો, વિડીયોને તમારું સ્વાગત છે। તો ચૈત્રભાઈ વસાવાને લઈને મિત્રો 2 મહિનાથી મિત્રો ધરપકડ કરવામાં આવી હતી, તેને લઈને આ બેને મિત્રો હજી ખુલાસો કર્યો। મિત્રો ચૈત્રભાઈ વસાવા વિશે થોડુંક આ બેને ટિપ્પણી કરી, ચાલો જાણી લો તમે પણ આ બેન શું કહી રહ્યા છે। કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને બીજેપીના ષડયંત્રના કારણે 2 મહિનાથી જેલની અંદર બંધ છે। આજે જ્યારે હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ છે ત્યારે સુનાવણીની અંદર કોઈ દિવસ આમાં પક્ષવાળાના એડવોકેટ હાજર નથી હોતા, કોઈ દિવસ પોલીસ પેપર્સ હાજર નથી હોતા, કોઈ દિવસ એ લોકોને એફિડેવિટ માટે એ લોકોને ટાઈમ જોવે છે। આ બધા ઢોંગ અને ધતિંગ માટે નાટક હવે બંધ કરો। તો મિત્રો બેન ખરેખર સાચું કહી રહ્યા છે, કારણ કે ચૈત્રભાઈ વસાવા ઉપર મિત્રો ગેરકાયદેસર એની ઉપર પુરાણા એવા એનીમાંથી કેસ એવા કર્યા છે ને મિત્રો કે ચૈત્રભાઈ વસાવા છૂટે એમ જ નથી। કારણ કે અત્યારે બેન એવું કહી રહ્યા છે કે ચૈત્રભાઈ વસાવાને જ્યારે સુનાવણી કરવામાં આવે છે ત્યારે કોઈ સામેવાળા પક્ષ નથી, કોઈ સામેવાળાના કાંઈ કાર્યવાહી કાંઈ વસ્તુ નથી, અને ચૈત્રભાઈ વસાવાને કેમ છોડતા નથી। બેન એવું ખૂબ સરસ બધી વાત કરી રહ્યા છે। ચૈત્રભાઈ વસાવાના ફૂલ સપોર્ટની અંદર છે આ બેન। તો હવે ગોપાલભાઈ ઇટાલિયા પણ એક બાજુ છે, અને ડેડિયાપાડાના ધારાસભ્ય અને તેના મિત્રો એની સાથે આમ આદમી પાર્ટી પણ જોડાઈ ગઈ છે, એના સપોર્ટમાં છે। કારણ કે ચૈત્રભાઈ વસાવા જે કંઈ કરી રહ્યા છે સાચું કામ કરી રહ્યા છે, કે સારું કામ કરી રહ્યા છે, જે ભ્રષ્ટાચારને લઈને મિત્રો વિરોધ કરી રહ્યા છે, અને તેવી રીતે આમ આદમી પાર્ટી પણ કરી રહી છે। તો બંને પાર્ટી એક થઈ ગઈ છે, અને ગોપાલભાઈ ઇટાલિયા અને બધા એના સપોર્ટમાં છે। અને આ બેન પણ મિત્રો શું કહી રહ્યા તમે આખી વિડીયોની ક્લિપ પણ સાંભળીએ છીએ। કારણ કે અત્યારે જે ભાજપના બધા કાર્યકર્તા જે કાંઈ છે એ બધા લોકો અત્યારે ખોટું આ મિત્રો કરી અને ચૈત્રભાઈ વસાવાને 2 મહિનાથી જ જેલની અંદર રાખ્યા છે, અને એની તારીખ આપતા જાય છે, અને હજી સુધી એને કાંઈ ચુકાદો આપ્યો નથી અદાલતમાંથી પણ। તો મિત્રો તમે શું કહેવા માંગો છો મિત્રો વિડીયોની ઉપર તમે ક્લિપમાં અંદર બતાવજો। મિત્રો તમે કોને સપોર્ટ કરવા માંગો છો? હવે તમે મિત્રો જો કોઈ જોવો છો તો જાહેર જનતા બધી જાગૃત જ છે, તો બધા લોકોને ખબર જ છે। તો મિત્રો તમે કોના સપોર્ટમાં છો વિડીયોને કમેન્ટ બોક્સની અંદર તમે બતાવી દેજો, અને ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે બીજા પણ વિડીયો લઈને આવીશ તમારી સાથે, તો તમને એનું પણ થોડુંક નોટિફિકેશન મળે।